એકવાર રાજકોટના સિવિક સેન્ટરમાં સર્વરના ધાંધિયાથી લોકો પરેશાન. રાજકોટના સિવિક સેન્ટરમાં સર્વરના ધાંધિયાથી જનતા પરેશાન થઈ ચૂકી છે. જન્મ મરણના દાખલા કઢાવવા માટે દરરોજ વહેલી સવારમાં લોકો લાઇનમાં ઊભા રહી જાય છે. કલાકો સુધી લોકો લાઇનમાં ઊભા રહીને થાકે ત્યારે તેમનો નંબર તો આવે છે, પરંતુ તેમના નસીબ જ એવા ખરાબ હોય છે કે પછી ટેકનિકલ ખામી સર્વર ત્યાં જ ઠપ થઈ જતા લોકોને લીલા મોઢે પરત ફરવાનો વારો આવે છે. સર્વર બંધ પડી જતા ઓફિસમાં લોકોનો જમાવડો થયો છે. દરરોજની સમસ્યાના કારણે લોકો કંટાળી ગયા છે. અરજદારોમાં રોષ જોવા મળ્યો. આ અંગે જાણ થતાં જ રાજકોટ મેયર નેહલ શુક્લ દોડી આવ્યા. તેમણે સ્થિતિનો તાક મેળવ્યો. સર્વર સંપૂર્ણપણે ઠપ હોવાથી કામગીરી બંધ હોવાનું જાણવા મળ્યું. જોકે લોકોને હાલાકી ન પડે તે માટેની વ્યવસ્થા કરવા માટેની સૂચના પણ અપાઈ. નોંધનીય છે કે આ પહેલા પણ મેયરે સિવિક સેન્ટરમાં ઓચિંતી મુલાકાત લઈને લોકોની સમસ્યા જાણી હતી. અધિકારીને પૂછતા સર્વર ગઈકાલથી ડાઉન છે માહિતી મારી પાસે પણ હતી, અને આજે સર્વર સાવ ઠપ થઈ ગયું છે એટલે લોકોને મુશ્કેલી પડી રહી હતી. મેં પોતે ત્યાં અડધી કલાક બેસીને સંપૂર્ણ વ્યવસ્થા સમજીને એને સોલ્યુશન આપવાનો પ્રયત્ન કર્યો છે. સવારે બોર્ડ લાગેલું જ હતું કે બંધ છે કામગીરી, પરંતુ લોકો આવી ગયા હતા અને એમને ધક્કો ન થાય એ માટેની વ્યવસ્થા સંપૂર્ણ થાય એ ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે.